ખાઈ લે. માહિતી ઉદ્યોગ. માહિતી ઉદ્યોગનો અર્થ. માહિતી ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે જે માહિતીનું સંગ્રહ, પ્રક્રિયા, પ્રકાશન, વિતરણ અને વ્યવસાયિક રીતે વેચાણ સાથે સંકળાયેલું છે. આ ઉદ્યોગનો મુખ્ય હેતુ છે યોગ્ય માહિતી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સુધીને પહોંચાડવી. આજના નોલેજ સોસાયટી અને ઇન્ફોર્મેશન એજમાં માહિતી ઉદ્યોગનું મહત્વ ખૂબ વધી ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો માહિતી ઉદ્યોગ એટલે કે એવો ઉદ્યોગ જે માહિતીનું ઉત્પાદન, પેકેજિંગ અને માર્કેટિંગ કરે છે. માહિતી ઉદ્યોગની વ્યાખ્યા. યુનેસ્કોના અનુસાર એવું અર્થતંત્રનું ક્ષેત્ર જે માહિતીનું ઉત્પાદન, પ્રોસેસિંગ અને વિતરણ કરે છે. બ્રિટિશ લાઇબ્રેરીના મંતવ્ય મુજબ એવી સંસ્થાઓનો સમૂહ જે માહિતીનું સર્જન, પેકેજિંગ અને વિતરણ કરે છે. માહિતી ઉદ્યોગના કાર્યો. માહિતી સંગ્રહ. વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરી જેમ કે જર્નલ, ડેટાબેઝ તેમજ અહેવાલો. પ્રક્રિયા અને ગોઠવણી. માહિતીને ગોઠવવી, વર્ગીકૃત કરવી અને ડેટાબેઝમાં દાખલ કરવી. પ્રકાશન. પુસ્તકો, જર્નલ્સ, રિપોર્ટ્સ, ડિરેક્ટરી વગેરે સ્વરૂપે માહિતીને પ્રકાશિત કરવી. ડેટાબેઝ અને ઓનલાઈન સેવાઓ. વિવિધ વિષયવાર ડેટાબેઝ વિકસાવીને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવી. ઉદાહરણ તરીકે જોઈએ તો સ્કોપસ અને વેબ ઓફ સાયન્સ. માહિતી પેકેજિંગ. માહિતીને વપરાશકર્તાની જરૂરિયાત મુજબ ગોઠવીને પ્રસ્તુત કરવી. માહિતી વિતરણ. સિલેક્ટિવ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન, કરંટ અવેરનેસ જેવી સેવાઓ દ્વારા માહિતીને યુઝર સુધી પહોંચાડવી. ટેકનોલોજીનો ઉપયોગ. આઈસીટી, ઇન્ટરનેટ, ક્લાઉડ, એઆઈ, બિગ ડેટા વડે ઝડપથી માહિતી સેવાઓ યુઝર્સને પૂરી પાડવી. માહિતી ઉદ્યોગનું મહત્વ. જ્ઞાન સમાજ માટે આધાર. માહિતી ઉદ્યોગ જ્ઞાનના ઉત્પાદન અને વહેંચાણમાં કેન્દ્ર સ્થાને છે. શિક્ષણ અને સંશોધન. સંશોધકો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નવીનતમ માહિતી ઉપલબ્ધ કરાવે છે. ઈ જર્નલ્સ, ડેટાબેઝ, ઓપન એક્સેસ રિપોઝિટરી શિક્ષણમાં ક્રાંતિ લાવે છે. અર્થતંત્રમાં યોગદાન. માહિતી હવે નવું તેલ છે. આઈટી, બીપીઓ, પબ્લિશિંગ, ડેટાબેઝ સર્વિસ દેશના અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે. લોકશાહી અને પારદર્શિતા. માહિતી ઉદ્યોગ, આરટીઆઈ, ઈ ગવર્નન્સ, ઓપન ડેટા દ્વારા સરકારને જવાબદાર બનાવે છે. લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રો માટે. માહિતી ઉદ્યોગ એ લાઇબ્રેરીઓની નવી માહિતી ઉત્પાદનોને સેવાઓ પૂરી પાડે છે. સામાજિક વિકાસ. માહિતી આધારિત સેવાઓ આરોગ્ય, કૃષિ, કાયદો, પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારે છે. નવીનતા અને ટેકનોલોજીકલ વિકાસ. નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિકસાવવા માટે સંશોધન આધાર આપે છે. નિષ્કર્ષ. માહિતી ઉદ્યોગ આજના ડિજિટલ યુગનો સૌથી શક્તિશાળી ક્ષેત્ર છે. તેના મુખ્ય કાર્ય છે માહિતીનો સંગ્રહ કરવો, ગોઠવણી કરવી, પ્રકાશન કરવું, પેકેજિંગ કરવું અને વિતરણ કરવું. તેનું મહત્વ છે શિક્ષણ, સંશોધન, અર્થતંત્ર, લોકશાહી, લાઇબ્રેરી સેવા, સામાજિક વિકાસ અને ટેકનોલોજીમાં નવીનતા લાવવામાં. અર્થાત માહિતી ઉદ્યોગ વિના આધુનિક સમાજ, અર્થતંત્ર અને જ્ઞાન આધારિત વિકાસની કલ્પના શક્ય નથી.